નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, ગત રવિવાર એટલે કે 3 મે 2026 રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતીનું આયોજન કરવામાં આવેલું હતું. જી હા, ટાટ સેકન્ડરી માટે લગભગ 1,80,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તેમાં જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં પણ ખાસ કરીને ઓઢવ એટલે કે અમદાવાદના ઓઢવ ખાતે જે અંબિકાનગરમાં આવેલી જે સુપર હાઈસ્કૂલ છે, પ્રીતિ પાર્કમાં આવેલી, તેમાં એ સુપર હાઈસ્કૂલમાં જે સંસ્કૃત વિષયની જે પરીક્ષા આપી રહ્યા હતા એવા 11 નંબરના બ્લોકના મહિલા ઉમેદવાર ઉપર ક્યાંક ને ક્યાંક શંકાની સોય એ જાગૃત ઉમેદવારો દ્વારા ધરવામાં આવી છે. જોવા જઈએ તો એ મહિલા ઉમેદવાર અને તેની સાથે સાથે ક્લાસરૂમના જે સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરનું જે વલણ અને એની જે ગતિવિધિ છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહેલી છે. બ્લોક નંબર 11 ના જે વિદ્યાર્થીની છે એટલે કે મહિલા વિદ્યાર્થીની છે એનું અવારનવાર પેપર લઈ અને ક્લાસરૂમની બહાર જવું, લગભગ 3 થી 4 વખત એ પેપર લઈને બહાર જાય છે. અને જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા એ પણ માહિતી આપવામાં આવે છે કે આ મહિલા ઉમેદવાર એ પોતાનું પેપર લઈને કેમ્પસની બહાર જાય છે. હવે